હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ આરકે ક્રિએશન રાજકોટ। આજે ફરીવાર આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ। આઈ હોપ કે તમને મારા વિડીયો જોવા ગમતા હશે અને યુઝફુલ થતા હશે। તો પ્લીઝ તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આની પહેલાંનો જે વિડીયો હતો તેમાં આપણે ટૂલ્સ જોયા હતા, કઈ કઈ ટાઈપના ટૂલ્સ હોય છે અને તેનો કેવી રીતે યુઝ કરવો છે। આજે આપણે MDF બેઝમાં ફેબ્રિક કેવી રીતે સ્ટીક કરવું તેનો વિડીયો જોવાના છીએ। કારણ કે MDF બેઝમાં જો ફેબ્રિક કોટનનું છે, કઈ ટાઈપનું ફેબ્રિક તમારે લેવાનું છે તે આપણે શીખીશું અને કેવી રીતે સ્ટીક કરવું અલગ અલગ શેપમાં, વચ્ચે ગ્રીઝ ના આવવી જોઈએ પ્રોપર ફિનિશિંગ સાથે। તો તે આજે આપણે આજના વિડીયોમાં શીખીશું। તો ચલો ફ્રેન્ડ, સ્ટાર્ટ કરીશું। હેલો ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં આપણે MDFના બેઝ લઈ લઈશું। આ એક સ્ક્વેર શેપ છે, આ રાઉન્ડ શેપ છે। જો તમે થિકનેસ જોઈ શકો છો, આ ટાઈપના MDFના બેઝ તમને બજારમાં મળી જશે રેડીલી। અને આ ટ્રાયેંગલ શેપ છે। આજે આપણે આ ત્રણ શેપમાં કેવી રીતે ફેબ્રિક સ્ટીક કરવું તે શીખીશું। તેના માટે એક સીઝર જોશે અને એક આ ટાઈપનું ફેવિક્રાઇલનું ફેબ્રિક ગ્લુ આવે છે તેની જરૂર પડશે। હવે આપણે ફેબ્રિકની વાત કરીએ તો જો આપણે કોટન ફેબ્રિક યુઝ કરીએ તે જ સૌથી બેસ્ટ રહેશે, કારણ કે ઇઝીલી સ્ટીક થઈ જશે અને એમાં ક્રીઝ પણ સાવ નહીં આવે। ખાસ કરીને બિગિનર્સ માટે તો કોટન ફેબ્રિક જ બેસ્ટ રહેશે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું। ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ક્વેર MDFથી સ્ટાર્ટ કરીશું। આમાં તમે કોઈ પણ વેસ્ટ ફેબ્રિકનો પણ યુઝ કરી શકો છો, કારણ કે આમાં બહુ જ ઓછા ફેબ્રિકની જરૂર પડે છે। આ રીતે આપણે સૌપ્રથમ MDFમાં થોડું ગ્લુ લગાવી લેશું અને તેને હાથેથી સ્પ્રેડ કરી દઈશું એકદમ ઇવનલી। અને જે સાઈડ ગ્લુ લગાવેલું છે એ સાઈડ આપણે સ્ટીક કરી દઈશું આ રીતે, જેથી આપણો MDFનો બેઝ છે એ હલે નહીં અને પ્રોપર ફિનિશિંગ આવે। આ રીતે આપણે બંને શેપને આ રીતે ગ્લુ લગાવી અને સ્ટીક કરી દઈશું। સ્ટીક કર્યા બાદ આપણે થોડી વાર એને ડ્રાય થવા દઈશું। ડ્રાય થયા પછી આપણે ફેબ્રિકને કટ કરી લઈશું। જે MDFનો બેઝ છે એના કરતાં થોડું વધારે ફેબ્રિક આપણે સ્ક્વેર શેપમાં કટ કરશું। આપણે બેઝ જ એટલા માટે સ્ટીક કરીએ છીએ જેથી આપણા બેઝ સ્ટીક થઈ જાય અને ફેબ્રિક છે એ પ્રોપર માપનું આપણે કટ કરી શકીએ। આ રીતે બહુ ઝાઝું પણ નહીં અને સાવ ઓછું પણ નહીં, આ રીતે આપણે ફેબ્રિક કટ કરી લઈશું સ્ક્વેર શેપમાં। ત્યારબાદ આપણે હવે ફેબ્રિક જે એક્સ્ટ્રા છે એને કેવી રીતે સ્ટીક કરવું તે શીખીશું। તેના માટે આપણે ગ્લુ લેશું અને આ રીતે પહેલાં આપણે એને ટુ સાઈડ જ સ્ટીક કરીશું, ચારે ચાર સાઈડ આપણે એકી સાથે સ્ટીક નહીં કરીએ। આ રીતે આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટુ સાઈડ્સ આવી રીતે ગ્લુ લગાવી દઈશું અને થોડી વાર 5 થી 10 સેકન્ડ માટે તેને ડ્રાય થવા દઈશું। મારી એક ખાસ તમને એ ટીપ છે કે જો ક્યારેય પણ તમે ફેબ્રિકમાં ગ્લુ લગાવો કે કોઈ પણ જગ્યાએ તો એને 5 થી 10 સેકન્ડ સુધી ડ્રાય થવા દેશો તો એ ઇઝીલી સ્ટીક થઈ જશે। જો પછી આ રીતે એને ફેબ્રિક થોડું ખેંચીને એજીસથી આ રીતે સ્ટીક કરવાનું છે। જો ઉપર તમે જોઈ શકો છો કેટલું ઇવનલી ફેબ્રિક આપણું સ્ટીક થઈ ગયું છે, જરા પણ ક્રીઝ નથી આવી। આ રીતે આપણે બંને MDFમાં ફેબ્રિક સ્ટીક કરી લઈશું। પહેલાં એક સાઈડ આ રીતે આપણે પકડીશું MDFના બેઝને, એક થંબ ઉપરની સાઈડ અને ફિંગર નીચેની સાઈડ, તો તમને સ્ટીક કરવામાં ફાવશે પ્રોપરલી। આ રીતે સ્ટીક થઈ ગયા પછી આપણે હવે બીજી સાઈડ છે એમાં ગ્લુ લગાવીશું। આ રીતે જોઈ શકો છો તમે, આ રીતે આપણે બાકીની જે બંને સાઈડ છે એમાં ગ્લુ લગાવી દઈશું અને એને પણ થોડી વાર ડ્રાય થવા દઈશું। થોડી વાર ડ્રાય થયા પછી આપણે સ્ટીક કરીએ એટલે ઇઝીલી સ્ટીક પણ થઈ જશે અને ફેબ્રિક પાછું ઉખડશે પણ નહીં। આ રીતે ફરીથી આપણે ઉપર થંબ અને નીચે ફિંગર રાખીને આ રીતે સૌપ્રથમ જે એજીસ છે તે સ્ટીક કરીશું, એટલે જે ફેબ્રિકના સ્ક્વેરના જે ખૂણા છે તે બહાર નહીં નીકળે। આ રીતે આપણે થોડું ખેંચીને ઉપરથી નીચેની સાઈડ, જો હું કરું છું એવી રીતે, એટલે પ્રોપર સાઈડમાં પણ ક્યાંય ક્રીઝ નહીં પડે અને ઉપર પણ ક્યાંય ક્રીઝ નહીં પડે અને એકદમ પ્રોપર ફિનિશિંગ સાથે તમારું સ્ક્વેર શેપનું MDF બેઝ રેડી થઈ જશે, જે તમે ઇયરિંગ્સમાં યુઝ કરી શકો છો। ત્રણેય શેપ, કોઈ પણ શેપ તમે ઇયરિંગ્સમાં કે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો છો।
જો તો હવે તમારો સ્ક્વેર શેપ રેડી છે ઇયરિંગ્સ બનાવવા માટે એકદમ ફિનિશિંગ સાથે. તો હવે આપણે રાઉન્ડ શેપ શીખીશું. તેના માટે ફરીથી આપણું જે ફેબ્રિક હતું તે લેશું અને સેમ પ્રોસેસ આપણે જે સ્ક્વેર શેપમાં કરેલી તે જ અહીંયા રિપીટ કરીશું. ગ્લુ લગાવીશું, તેને રબ કરીશું અને સ્ટિક કરી દઈશું. જો તમે જોઈ શકો છો રાઉન્ડ શેપ છે તેમાં આપણે ગ્લુ લગાવી અને આ રીતે સ્ટિક કરી દઈશું, જેથી આપણું જે ફેબ્રિક છે હલે નહીં અને પ્રોપર આપણે કટ કરી શકીએ. નહીંતર આપણે કટ કરવામાં શેપ અનઇવન થાય એટલા માટે. હવે આપણે રાઉન્ડ શેપનું MDF છે એટલા માટે આપણે ફેબ્રિક પણ રાઉન્ડ કટ કરીશું. જો તમે જોઈ શકો છો સૌપ્રથમ આપણે સ્ક્વેર શેપ કાપી લઈશું ફેબ્રિકનો. ત્યારબાદ એમાંથી એજીસ કટ કરીને એને રાઉન્ડ શેપ આપી દઈશું. જે એક્સ્ટ્રા એજીસ છે એ કટ કરતા જશું થોડા અને એનું રાઉન્ડ શેપ આપતા જશું. જો આ રીતે સ્ક્વેર કટ કર્યા બાદ આપણે એના જે ખૂણા છે તે આ રીતે કટ કરશું એટલે રાઉન્ડ શેપ, પ્રોપર રાઉન્ડ નહીં પણ આપણે જે જોઈએ છે એ પ્રકારનો રાઉન્ડ શેપ આપણે કટ કરી લઈશું. આ રીતે આમાં પણ સેમ જ પ્રોસેસ છે, બહુ ઝાઝું ફેબ્રિક નહીં રાખવાનું અને સાવ ઓછું પણ નહીં રાખવાનું. હવે ફેબ્રિક કટ કર્યા બાદ સર્કલ શેપ છે એટલે આપણે આખા જ બેઝ ઉપર એકી સાથે જ ગ્લુ લગાવવું પડશે. સ્ક્વેરમાં તો આપણે અલગ અલગ લગાવ્યું તો ચાલશે, પરંતુ આમાં તેવું નહીં ચાલે. આખા સર્કલ ઉપર આ રીતે આપણે રાઉન્ડમાં સર્કલમાં જ ગ્લુ લગાવી દઈશું અને થોડી વાર ડ્રાય થવા દઈશું. આ રીતે ગ્લુ લગાવ્યા બાદ ડ્રાય થયા બાદ હવે આપણે ફરીથી લેશું MDF રાઉન્ડ અને આ રીતે એને હોલ્ડ કરીશું. ઉપરની તરફ થંબ અને નીચેની સાઈડ આપણી ફિંગર અને આ રીતે બીજા હેન્ડની જે ફિંગર છે એનાથી આપણે ક્રીઝ ન પડે તે રીતે જોઈ શકો છો તમે. ફિંગરની હેલ્પથી જે આ MDFની જે કોર આવે, કિનારી આવે ત્યાંથી જ આપણે ફેબ્રિકને આમ પ્રેસ કરીશું, ધક્કો મારીશું, જેથી કોર ઉપર પણ ક્રીઝ ન પડે અને ઉપરની સાઈડ પણ ક્રીઝ નહીં પડે. જો તમે જોઈ શકો છો આ રીતે કરશો ફ્રેન્ડ્સ એટલે તમારા રાઉન્ડ શેપ MDFમાં એક પણ ક્રીઝ નહીં આવે. સ્ટાર્ટિંગમાં તમને 1-2 વાર એવું લાગશે કે ફાવતું નથી, પણ જેમ તમે પ્રેક્ટિસ કરશો 1-2 MDFમાં એટલે તમારું ફિનિશિંગ પ્રોપર સેમ ટુ સેમ આના જેવું જ આવશે. કારણ કે આમાં કોઈ પણ વસ્તુમાં આપણે જેમ પ્રેક્ટિસ કરીશું તેમ જ તેમાં પ્રોપર ફિનિશિંગ આવશે અને તો જ તમને એ ગમશે. જો આ રીતે આપણે બંને MDF રેડી થઈ ગયા છે. આનું પણ આપણે ઇયરિંગ્સમાં યુઝ કરી શકીએ છીએ રાઉન્ડ શેપના MDFનો. પાછળ પણ એટલું સરસ ફિનિશિંગ છે, આગળ પણ એટલું જ સરસ ફિનિશિંગ છે. હવે આપણે ટ્રાયેંગલ MDF લેશું. આમાં પણ સેમ એ જ પ્રોસેસ છે. ફેબ્રિક લેવાનું છે, MDFના બેઝ લેવાના છે, તેમાં ગ્લુ લગાવવાનું છે, રબ કરવાનું છે, સ્ટિક કરવાનું છે અને થોડી વાર માટે એને ડ્રાય થવા દેવાનું છે. ત્યારબાદ આપણે એને ડ્રાય થયા બાદ ટ્રાયેંગલ શેપ કટ કરીશું. જેમ આગળના ફેબ્રિકમાં સ્ક્વેર શેપ અને રાઉન્ડ શેપ કટ કરેલો હતો તે રીતે આમાં આપણે ટ્રાયેંગલ શેપ કટ કરીશું. ટ્રાયેંગલ શેપમાં જે ફિનિશિંગ છે એ સ્ક્વેર અને રાઉન્ડ શેપની સરખામણીમાં થોડું ડિફિકલ્ટ છે, પણ આપણે એમાં પણ જો પ્રેક્ટિસ કરીશું પ્રોપર તો એ પણ થઈ જશે. કારણ કે એમાં જે એજીસ છે વધારે શાર્પ આવે છે, તો એમાં આપણે ફેબ્રિક સ્ટિક કરવું થોડું આપણે અઘરું લાગે, પરંતુ હું તમને શીખવાડીશ તે ટિપ્સથી તમે કરશો તો તે પણ થઈ જશે. ત્યારબાદ આ રીતે આપણે એના જે ખૂણા છે તે કટ કરી લઈશું, જેથી તે આપણે પ્રોપર ફિનિશિંગ આવે એટલા માટે. આ રીતે બંને MDFમાં આપણે ખૂણા છે કટ કરી લઈશું અને ફેબ્રિક પણ આપણે બહુ ઝાઝું પણ નહીં રાખીએ, સાવ થોડું પણ નહીં રાખીએ, આ રીતે કટ કરી લઈશું. ત્યારબાદ ગ્લુ લગાવી દઈશું આખા ટ્રાયેંગલમાં અને તેને પણ ડ્રાય થવા દઈશું થોડી વાર માટે. આ રીતે બંને ટ્રાયેંગલમાં એકી સાથે જ ગ્લુ લગાવી દઈશું અને ડ્રાય થવા દઈશું.
ટ્રાયેંગલમાં છે એ હું થોડું ગ્લુ વધારે ડ્રાય થવા દઈશું તો વધારે ઇઝીલી સ્ટીક થઈ જશે. આ રીતે ફરીથી આપણે થંબ અને ફિંગરની મદદથી હોલ્ડ કરી લઈશું અને આ રીતે ફેબ્રિક સ્ટીક કરતા જઈશું. અને જ્યાં ખૂણો આવે છે ત્યાં આ રીતે થોડું ફેબ્રિક વાળીને અને ખૂણો જે બહાર નીકળે છે તેને આપણે અંદરની તરફ પ્રેસ કરીને અને સ્ટીક કરીશું. આપણું જો ગ્લુ ડ્રાય હશે તો પ્રોપરલી ખૂણો સ્ટીક થઈ જશે, એકવાર પણ એ ઉચકશે નહીં અને બહાર નહીં નીકળે. આ રીતે બંને સાઈડથી પહેલાં જે ખૂણો છે એનું ફેબ્રિક અંદરની તરફ આપણે વાળી દઈશું અને પછી એને પ્રોપર સ્ટીક કરીશું આ રીતે. અને થોડું એવું પ્રેસ કરતા જશું એટલે ઇઝીલી સ્ટીક થઈ જશે ફેબ્રિક. આ રીતે થઈ ગયા બાદ આપણે ઉપરથી પણ ફેબ્રિકને નીચેની સાઈડ આ રીતે તમે જોઈ શકો છો એ રીતે પ્રેસ કરતા જશું એટલે પ્રોપરલી ફિનિશિંગ આવી જશે. જો તમે જોઈ શકો છો આ રીતે પહેલાં મોટી સાઈડ છે તે કરવાની, ત્યારબાદ ખૂણા ઉપર જે ફેબ્રિક છે ખૂણાનું જે છે તે થોડુંક અંદરની સાઈડ આપણે, જો તમને સ્ટાર્ટિંગમાં ન ફાવે તો આ રીતે પણ તમે કરી શકો છો. એક્સ્ટ્રા ફેબ્રિક એક્સ્ટ્રા ગ્લુ લગાવી અને થોડું ફેબ્રિક એમાં પણ સ્ટીક કરીને આ રીતે જે ખૂણા છે તેમાં સ્ટીક કરી શકો છો વાળીને. તો પણ તમારું ઇઝીલી જો આ રીતે ફેબ્રિકને અંદર જવા દેવાનું. સેજ પણ જો ફેબ્રિક બહારની સાઈડ દેખાશે તો છે તે બિલકુલ સારું નહીં લાગે, ખરાબ લાગશે. જો આ રીતે તમે કરશો તો તે પણ તમારા માટે ઇઝી થઈ જશે. સો ફ્રેન્ડ્સ, રેડી છે તમારા સ્ક્વેર MDF બેઝ, રાઉન્ડ MDF બેઝ અને ટ્રાયેંગલ MDF બેઝ ઇયરિંગ્સ બનાવવા માટે. સો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.